ખાલી એક ટીનેજ ડોટરનું કાઉન્સેલિંગ હતું. એ ડોટર અત્યાર સુધી રેન્કર હતી, 90-95% વાળી. કોલેજના ફર્સ્ટ યરમાં અત્યારે સ્ટડી કરે છે અને કાલે મને કહે છે કે મને હવે મેમ સ્ટડી નથી ગમતું અને મને જીવવાનું નથી ગમતું. તો એવું તો શું થઈ ગયું? પછી એણે સમજાવ્યું કે મારે થોડાક લાસ્ટ 6 મંથથી કોઈ છોકરો એને ગમતો હતો અને એ 7 to 8 years મોટો હતો, બંને ફરતા હતા અને હવે એ છોકરો મને ના પાડે છે. પહેલાં તો મને બહુ શોખ લાગ્યો કે આટલી બધી હોશિયાર છોકરી જોડે પણ આવું થયું. ત્યારે પેરેન્ટ્સ, પહેલાં તો હું તમને અવેર કરવા માગું છું કે તમે તમારું બાળક, ડોટર હોય કે સન હોય, એનું ગ્રુપ સર્કલ કયું છે, એ કોલેજ જાય છે તો એને જરા પૂછો કે શું ચાલે છે, એના ગ્રુપ સર્કલના લોકોના કેરિયર માટે કેવા ડ્રીમ્સ છે, કેટલું અવેર છે, એનું ધ્યાન આપો. ફેમિલીમાં એને એટલો પ્રેમ આપો કે એ પ્રેમ શોધવા માટે અત્યારે એને બહાર ના જવું પડે. તો પેરેન્ટ્સ, તમે એના ફર્સ્ટ ફ્રેન્ડ બનજો અને એની વાતને સમજજો.